બાજુ એક નામ સાંભળતા હશો, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કોઈ કહે છે કે આ રોબોટ્સ આવીને આપણી નોકરીઓ ખાઈ જશે, તો કોઈ કહે છે કે હવે માણસની જરૂર નહીં પડે. પણ શું ખરેખર એક ગુજરાતી તરીકે આપણે ગભરાવાની જરૂર છે, કે પછી આ આપણા માટે કમાણીની એક નવી તક છે? આજે આપણે આ વિડીયોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું. વારંવાર કરવા પડે છે રિપેટિટિવ ટાસ્ક્સ, જેમ કે ડેટા એન્ટ્રી, સાદું એકાઉન્ટિંગ કે કસ્ટમર સપોર્ટ, ત્યાં એઆઈ ચોક્કસપણે માણસોની જગ્યા લેશે. પણ યાદ રાખો, ગુજરાતીઓ એટલે બિઝનેસ માઇન્ડેડ પ્રજા. આપણે એઆઈથી ડરવાનું નથી, એને વશ કરવાનું છે. જો તમે વેપારી છો તો એઆઈથી તમારા ગ્રાહકોને ઓળખો. જો તમે ગ્રાફિક ડિઝાઇનર છો તો જે કામમાં 10 કલાક લાગતા હતા એ હવે એઆઈની મદદથી 10 મિનિટમાં કરો અને બાકીના સમયમાં નવા ઓર્ડર લો. યાદ રાખજો, એઆઈ તમને રિપ્લેસ નહીં કરે, પણ જે વ્યક્તિને એઆઈ વાપરતા આવડતો હશે એ વ્યક્તિ તમને રિપ્લેસ કરી દેશે. તો નિષ્કર્ષ એ જ છે કે એઆઈ આપણો દુશ્મન નહીં, પણ એક એવો શક્તિશાળી નોકર છે જે આપણું કામ સરળ બનાવશે. આપણે ફક્ત આપણી સ્કિલ્સને અપગ્રેડ કરવાની જરૂર છે. જો તમે શીખવા તૈયાર હોવ તો આ ભવિષ્ય તમારું છે. મિત્રો, તમને શું લાગે છે, એઆઈના કારણે કઈ નોકરીઓ ખતરામાં છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે પણ ભવિષ્યની ટેકનોલોજી ગુજરાતીમાં શીખવા માંગતા હો તો અત્યારે જ ભવિષ્યનું ગુજરાતને સબસ્ક્રાઇબ અને લાઇક કોમેન્ટ કરો. મળીએ આવતા વિડીયોમાં.